જો ભાઈઓ એરંડામાં પારો નાખવાનું કામકાજ ચાલુ છે। અતિને ગતિ હાઈટ ઉસ સાઈડ એરંડામાં આપણો બંધ દેખાડો ને એની ઉસ સાઈડ અતિને ગતિ હાઈટ છે। હું આપણે મિની ટ્રેક્ટરથી નાખશું। બાકી જો કેમ બને પારો આ કોઈક છોડ આવી રીતના નમી ગયા છે એ આમ ભાગીદાર ઊભા કરતો આવે અત્યારે જો કેમ થઈ ગયા। બાકી નમી ગયા ને એ થઈ ગયા છે એ તમને બતાવું કેમ ઊભા થાય અને કેટલા નમી જાય એ તમને બતાવું। જો આ બધા ઊભા કરેલા છે પારો થઈ ગયો ને આટલા નમી જાય જો આપણો એલટી આવેરો કેમ રાખી દી આમાં ચોપેલા એરંડા જો આ કારણ કે એના કારણે આ રાખી દીધું। બાકી આ બધા એંડા ઊભા કરેલા અત્યારે આ રીતના બધા નમી ગયા હતા। આની તો હાઈટ ઘણી ઊંચી છે એ પણ તમને બતાવું કેટલી હાઈટ ઊંચી છે। બધા ઊભા કર્યા પાછા અને કઈ રીતનો પારો કરે એ તમે જુઓ સિસ્ટમ કઈ રીતની છે। ભેગા મોર પગા હાલે ભાઈ ખાતર વાવે હેરા જો આ મોર પગા હાલે અને બે આગળના મોર પગામાં ખાતર હોવાય અને પાછળ આ પતરો લાગેલો જો પારો બનાવતો હોય। જો આ જો જો આ એરંડા બધા રહ્યા ને આ ઊભા કરેલા પારો બની ગયો બધા નમી ગયા હતા એકવારના ઊભા મજૂર આગળ ઊભા કરતા આવે। જો આ એરંડાની હાઈટ કેટલી અને આનાથી પણ હું હાઈટ વધારે મને સમજી લો ને આપણી છાતી આજુબાજુ આવે જો કેટલી હાઈટ। આ બધા એરંડા જો આજુ આ છોલાણા છે ને આ બધા નમી ગયા હતા પાછા તેરે ને તેરે અત્યારે ઊભા કરી લીધા ઊભા મસ્ત થઈ ગયા પાછા। હવે આમાં મિની ટ્રેક્ટર આવનાર હોય બીજા ભાઈનું આપણા ઘરે મિની ટ્રેક્ટર છે નહીં આપણે એ ભાડે બોલાવેલો છે। આગળ મિની ટ્રેક્ટરથી આપણે પારા બાંધશું સમજો 8 એકરનો એમ 2.5 એકરમાં આપણે બાંધી નાખશું આપણા આનાથી એલટીથી। અને આ કાકાની વાડી છે આપણી વાડી હજી મતલબ સમજી લો ને આનાથી પણ હાઈટ ઊંચી છે એટલે હું આગળ મિની ટ્રેક્ટરથી જ પડશે હું તો। જો આ કોક છોડ જો આમ લંબેલા રહી ગયો નહીં જો તો આ હતા એરંડાનો બ્લોગ। જો બ્લોગ ગમ્યો હોય તો લાઈક શેર અને કોમેન્ટ કરી નાખજો। અને હવે આપણા બ્લોગ ડેલી આવતા રહેશે ખેતીને લગતા અને ટ્રેક્ટરને લગતા ને અલગ અલગ બધા। જો ભાઈઓ આપણે હું આ કાકાની વાડી ખાતર વાવી અને મેહુલભાઈના ખેતરે આવી ગયા એને નવો પ્લાવ લીધો હે
એક સેકન્ડ જય શક્તિ કંપનીનો છે 3 MB નવો જ છે હજી આ આટલો આખ્યો ખાલી કાલે લઈ આવ્યા ભાઈ તમને આનો રિવ્યુ જોઈ કેવો કાલે છે 575 ટ્રેક્ટર DI જવડ્યો ટાયર આપણા વારે એને પૂરેપૂરા આઈના પહેલા ગેર માલે ને આઈના પહેલા ગેર માલે હે જો તમે પ્લાવની સુતરાઈ અને ટ્રેક્ટર જેવો કેવો હાલે એકદમ મસ્ત જોરદાર જેવો ખપે એવો અચ્છા 1300-1400 RPM में हाले है હવે વધારે આયા હે પાછા જો આ ખાડના બોથા અટકાઈ રહ્યા આવા રે આવ્યા જો પાછળના પાખડામાં અટકાઈ રહ્યા તો કેટલો ગડારો કરે મારા ખ્યાલથી સમજી લો ને એક વેતથી ઉપર ને એક વેત જેટલો બે ગહેરાઈ મસ્ત લે જેટલી ખપે એટલી આપણે ઊંડાઈ ખેતર વરસારું વાવેતર જ નથી કરેલ ની પરફોર્મન્સ જોવો લીટી એ ધર્મ આગળ લખેલો હે મેહુલભાઈ ટેપ લગાવી પણ જો ચાપ કેવી રાખી ટેપની જો હવે જય શક્તિ સીધો વંચાશે તો હાલો આ તો આજનો આપણો બ્લોગ મળીએ નવા બ્લોગમાં બ્લોગ ગમે તો લાઈક શેર અને કોમેન્ટ કરી નાખજો